જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પરસા. નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં ચેપ્ટર પહેલું, એમાં ઘણા બધા લેક્ચર આપણે થિયરીના કમ્પ્લીટલી કરી લીધા છે. આ પહેલા ચેપ્ટરનું છેલ્લો લેક્ચર, એમાં આપણે સમજીશું હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. હવે અગાઉ આપણે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, હિસાબી પદ્ધતિના લક્ષણો, હેતુ, ફાયદા, આ બધાય પોઈન્ટ આપણે વિગતવાર સમજી લીધા. હવે એમાં તમને કહેવામાં આવ્યું છે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. તો આપણે જે હિસાબો રાખીએ છીએ એની ઘણી બધી મર્યાદાઓ હોય છે. તો આ હિસાબો છે એમાં કઈ કઈ બાબત એવી છે કે જે મર્યાદારૂપ સાબિત થાય છે, એની વિગતવાર સમજૂતી મેળવવાની છે. હાલો, હવે એમાંનો પહેલો જે પોઈન્ટ છે બિન નાણાકીય વ્યવહારો. એટલે ધંધામાં ઘણા બધા એવા વ્યવહારો થાય કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. હવે આપણે નાણાંમાં મૂલ્ય માપી શકાય છે એવા કયા કયા વ્યવહારો કર્યા છે? તો કે હિસાબોમાં એવા વ્યવહારો નોંધવામાં આવે છે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય. કયો? તો કે દાખલા તરીકે આપણે માલની ખરીદી કરશું, એનું વેચાણ કરશું, મિલકતનું ખરીદ વેચાણ કરશું, આની ચોપડે નોંધ કરશું. અગાઉ આપણે સમજૂતી મેળવી લીધી. પણ એના કરતાં પણ વધારે મહત્વના છે અમુક વ્યવહાર છે, અમુક બાબત છે જેની આપણે ચોપડે નોંધ કરતા નથી. ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો ધંધાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પણ આને આપણે ક્યાંય ચોપડે નોંધતા નથી. આ છે નામાની મર્યાદા. હવે સામાન્ય હું તમને કહું, કોઈ પણ ધંધો વ્યવસાય છે એમાં મેનેજરનું કામ કરનાર વ્યક્તિ હોય તો વર્ષો જૂની વ્યક્તિ હોય, 5-10 વર્ષ થઈ ગયા હોય, તો એને આખા ધંધામાં કયું કામ કઈ જગ્યાએ કેવી રીતે થાય છે એની પૂરેપૂરી સમજૂતી માહિતી હોય. એ પ્રમાણિકપણે પોતાનું કામ કરતો હોય, પોતાની વફાદારી દાખવતો હોય, એ રીતે એ કામ કરતો હોય. પણ 10-15 વર્ષ થઈ ગયા તો હિસાબી ભાષામાં આપણે જે નામું લખીએ છીએ, નામામાં એની પ્રમાણિકતા કે વફાદારીની ક્યાંય નોંધ લેવામાં આવતી નથી. એનું નાણાકીય મૂલ્ય તરીકે ક્યાંય લખવામાં આવતું નથી. એટલે એની કહેવામાં આવે છે મર્યાદા. નેક્સ્ટ બીજું છે નાણાંનું સ્થિર મૂલ્ય. આપણે ગમે ત્યારે હિસાબો લખી લેશું ને, અને એના જ કિંમતે વર્ષો સુધી છે એ હિસાબો લખેલા રહેશે. એની કિંમતમાં વધારો ઘટાડો થાય છે, પણ આપણે ચોપડામાં જૂની કિંમત જ ચાલુ રાખીએ છીએ. હવે જો નાણાંનું સ્થિર મૂલ્ય એ પોઈન્ટ, એની સાથે બજાર કિંમતની અવગણના, આ બે પોઈન્ટ આપણે સાથે સમજીએ. હવે આ મારી પાસે એક મારા કસ્ટમર છે, એનો આ બેલેન્સ શીટ છે, બરાબર, પાકું સરવૈયું. હવે આપણે કીધું નાણાંનું સ્થિર મૂલ્ય, એ મારે તમને સમજાવવું છે, એના માટે આપણે આ પોઈન્ટ ધ્યાનમાં લીધો. આ પાકું સરવૈયું, વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર કરવાનું થાય. આ આપ્યું કે 4 year ending ઓન, બરાબર, આ તમને તારીખ આપી દીધી છે 31 માર્ચ 2020. હવે આ તારીખેનું વર્ષ પૂરું થયું ત્યારે એની આ જે મિલકતો છે, ફિક્સ એસેટ, બરાબર, આ જે મિલકતો છે એમાં હાઉસિંગ પ્રોપર્ટી, એની પાસે 12,86,250 ની પ્રોપર્ટી છે. આ એણે મકાન અંદાજે 10 વર્ષ પહેલા લીધું હોય છે, તો ત્યારે જે લીધેલું છે ને એની કિંમતે હું વર્ષોથી એમને લખી આવું છું. આ કિંમતમાં હું વધારોય નથી કરતો, આ કિંમતમાં હું ઘટાડોય નથી કરતો. એની નીચે લેન્ડ, જમીન છે, બરાબર, તો એને 3,15,000 નો દસ્તાવેજ કરી અને મોટી કિંમતની જમીન એને ખરીદી કરી છે. પણ આ 3,15,000 વર્ષોથી એના ચોપડે હું લખતો જ આવું છું. આ કિંમતમાં હું વર્ષો સુધી આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. તો તમને કીધું નાણાંનું સ્થિર મૂલ્ય અને બજાર કિંમતને એવું ગણના. હવે નાણાંનું સ્થિર મૂલ્ય, હવે તમે મને ખરેખર કહો જી કે આપણી પાસે આ જે મકાન છે એની કિંમતમાં વધારો થયો હોય કે ઘટાડો થયો હોય?
તો સ્વાભાવિક મોટા ભાગે એવું કહી શકાય કે મકાન છે એ જમીનની કિંમત વધી હોય એટલામાં વધારો થયો હોય, અને 100% જમીનની કિંમતમાં તો દર વર્ષે વધારો થતો હોય. 10 વર્ષ પહેલા ખરીદી કરી હોય તો અત્યારે તેની 4 ગણી 5 ગણી પણ કિંમત થઈ ગઈ હોય સારી જગ્યાએ હોય તો, પણ એ જે 3,15,000ની કિંમતે જ ચોપડે દર્શાવેલી રહેશે. આ એની થઈ મર્યાદા. બરાબર, એનું સ્થિર મૂલ્ય થઈ ગયું. જે ચોપડે લખ્યું એ જ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવશે. બજાર કિંમતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ચોપડે છે બજાર કિંમત તમે ધ્યાનમાં લેતા નથી, એટલે એનું સ્થિર મૂલ્ય તરીકે ધ્યાનમાં લે છે. બરાબર, અહીં તમને કીધું છે હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરીને ફક્ત ખરેખર પડતર આધારિત નોંધ છે. પડતર આધારિત એટલે જ્યારે તમે જે વસ્તુ લીધી હતી, જે મિલકત લીધી હતી, એ જ્યારે કિંમત હતી એ જ કિંમતે નોંધાશે, પછી કિંમતમાં ફેરફાર કરવામાં આવતો નથી. બરાબર, તો બિન નાણાકીય વ્યવહારો, નાણાંનું સ્થિર મૂલ્ય અને બજાર કિંમતને અવગણના 3 પોઈન્ટ પૂરા. નેક્સ્ટ પોઈન્ટ આવી ઐતિહાસિક માહિતી. બરાબર, હવે આ જે હિસાબો લખીએ છીએ, આપણે જે વ્યવહારો કરીએ છીએ, આપણા ધંધામાં જે ઘટના ઘટે છે, જેને આપણે બનાવો કહીએ છીએ, એ ઐતિહાસિક છે. એટલે કે જે આપણે જે હિસાબ થઈ જાય, વ્યવહાર થઈ જાય પછી એને લખવામાં આવે છે. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બનાવો થઈ ગયેલા હોય તેમની જ નોંધ કરવામાં આવે છે. તેમાં થયેલી ભૂલોને સુધારી શકાતી નથી, પણ આ વિગતોનો ઉપયોગ ભવિષ્યમાં લેનારા નિર્ણયો માટે ઉપયોગી બને છે. એટલે તમે ભૂલ કરીને જે કાંઈ લખી નાખ્યું છે એ ભૂલ તમે સુધારી શકતા નથી. તમારે જે ઘટના ઘટી ગઈ પણ એના આધારે ભવિષ્યમાં તમે નિર્ણયો લઈ શકો છો. હવે ભૂલ એટલે કઈ રીતની, તો કે તમે કઈ ખરીદી વેચાણ કર્યું હોય, એમાં અમુક વસ્તુ છે એ તમારે ઓછી લેવાની હતી ને વધુ તમે ખરીદી કરી લીધી હોય, અથવા વધુ કિંમતે તમે ખરીદી કરી લીધી હોય, તો એ જે છે એ ભૂલ સુધારી શકાય નહીં, કારણ કે એના પૈસા ચૂકવી દીધા છે. હવે તમે કહો મને મોંઘે પીડે આમ થયું તેમ થયું, કોઈ પણ વ્યક્તિ એ વસ્તુ પાછી રાખે નહીં, તો એ ભૂલ છે એ તમે સુધારી શકતા નથી, અને ભવિષ્યમાં તમારે છે એનો ઉપયોગ તમે કરી શકો છો. હવે આપણી પાસે વધે છે 2 પોઈન્ટ, અંદાજોનો ઉપયોગ. હવે આ જે છે ને એ બહુ મહત્વનો પોઈન્ટ બને, અંદાજ. હવે ધંધો લઈને તમે બેઠા છો ને, એટલે ઘણી વખત તમે જો અગાઉ મેં તમને પોઈન્ટ એક સમજાવ્યો હતો કે આપણે ધંધો લઈને બેઠા છીએ, આપણે મોબાઈલની દુકાન છે, તો આપણી પાસે જે ગ્રાહકો આવ્યા, જે કસ્ટમર આવ્યા, એને ઘણી વખત આપણે ઉધારીમાં છે શાખ ઉપર, આપણે એની ક્રેડિટ ઉપર ઉધારમાં આપણે મોબાઈલનું વેચાણ કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, મને સમજૂતી આપો કે તમારી પાસે મોટો ધંધો છે, તો જેટલું તમે ઉધારમાં વેચાણ કર્યું છે બધા જ કસ્ટમર તમને મોબાઈલના રૂપિયા પૂરેપૂરા આપે? ના, ક્યારેય એ શક્ય બને નહીં. દાખલા તરીકે તમારે 1 વર્ષ પૂરું થયું, તમે નક્કી કર્યું કે 5 લાખ રૂપિયાની ઉઘરાણી બાકી છે, પણ 5 લાખ રૂપિયામાં અંદાજ એવો છે જો કે 5 તો નહીં, પણ કદાચ એમાં છે ને 50,000 તો આવે કે ન આવે નક્કી નહીં, 4.5 લાખ રૂપિયા છે ને આવી જશે એ ફાઇનલ છે, પણ આ 50,000 નું નક્કી નહીં. એ આપણી રીતે અંદાજ નક્કી કર્યો, એને કહેવાય શકમંદ લેણું. આપણી રીતે જે અંદાજ નક્કી કર્યો શકમંદ લેણું, એનું બીજું નામ છે ઘાલખા દનામત. હવે આવો આપણે છે ને અંદાજ ઉપયોગ કરીએ છીએ, એટલે અમુક બાબત છે એ અંદાજ ઉપર આધારિત છે. જો અંદાજમાં ભૂલ હોય તો તે ભૂલ હિસાબોમાં જોવા મળે છે. જો કે આ પ્રકારના અંદાજ ભૂતકાળના અનુભવોના આધારે તાર્કિક રીતે કરવામાં આવે છે, તેથી ભૂલોનો અવકાશ છે બહુ ઓછો રહે છે, એટલે ઓછા પ્રમાણમાં ભૂલ પડે એવી શક્યતા રહેશે, પણ હિસાબી પદ્ધતિ આપણે અંદાજ ઉપર આધારિત કહેવાય. લાસ્ટ પોઈન્ટ છે બેવડા ધોરણો. આપણે જે હિસાબો રાખીએ છીએ ને એના મહત્વના 2 ખાતા છે. બરાબર, મહત્વના 2 ખાતા છે. અહીં લખ્યું છે નફા નુકસાન ખાતું અને બીજું છે પાકું સરવૈયું. આને ખાતા તરીકે ઓળખે છે, આને પત્રક તરીકે ઓળખે છે. હવે જે નફા નુકસાન ખાતું રહ્યું ને એ આવકનું પત્રક છે, અને આ જે છે ને એ ચાલુ કિંમતે દર્શાવે છે. વર્તમાનમાં જે કિંમત હોય ને આ ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે.
અને જ્યારે પાકો સરવો રહ્યું ને એ જૂની કિંમત, એટલે જ્યારે તમે ખરીદી કરી હોય એની વર્ષો જૂની એની કિંમત દર્શાવવામાં આવે છે, એટલે એને ઐતિહાસિક માહિતી કહે છે. એટલે બેયમાં છે ને અલગ અલગ તફાવત જોવા મળે છે. સમજૂતી મેળવીએ. પેલા આપણે જે પાકું સરવૈયું જોયું હતું નહીં જોઈએ, જો જૂની કિંમતે લખ્યું છે ને એ જ હું તમને સમજાવું. પાકું સરવૈયું. હવે અહીં બેલેન્સ શીટ પાકું સરવૈયું તમને દર્શાવ્યું છે 31/3/20 વર્ષ પૂરું થયું ત્યારનું. હવે જો મેં તમને કીધું જૂની કિંમત, જો અહીં લખી છે મકાનની કિંમત અને અહીં જમીનની કિંમત, વર્ષોથી જૂની કિંમત છે એની કિંમતે જેને દર્શાવવામાં આવે છે. આ થયું પાકું સરવૈયું જૂની કિંમતનું. બરાબર. હવે જોઈએ નફા નુકસાન ખાતું, જે આવકનું પત્રક છે અને ચાલુ કિંમતે દર્શાવે છે. પ્રોફિટ એન્ડ લોસ, બરાબર, નફો અને નુકસાન અકાઉન્ટ એટલે ખાતું. હાલ, હવે અહીં જે મેં દર્શાવ્યું છે આ એની આવક છે, આ એની આવક છે, આ બાજુ એના ખર્ચા છે, એક્સપેન્સ, બરાબર, ખર્ચા છે. તો જો ઇલેક્ટ્રિસિટી લખ્યું લાઇટ બિલ, તો આ વર્ષે એને જેટલું લાઇટ બિલ ચૂક્યું હોય છે ને એ રૂપિયા અહીં આવશે. આ વર્ષે વ્હીકલનો પેટ્રોલનો ખર્ચો થયો છે એ લખાશે, મોબાઈલનો ખર્ચો થયો છે લખાશે, મટીરિયલ પરચેસ ધંધો ચલાવવા માટે જે કંઈ માલ સામગ્રી લીધી છે લખાશે, ટી એન્ડ કોફી લીધી એના ખર્ચા થયા છે લખાશે, અને અન્ય ખર્ચા છે એ લખાશે, અને વેજ એટલે કે પગાર જે ચૂકવું હોય છે એ લખાશે. તો આ વર્ષે જે થયો ને ખરેખર ખર્ચ એ ખર્ચ લખાશે. બરાબર. આના આધારે તમને શું મળશે તો કે નફો કે નુકસાન મળશે. તો પાર્ટીને, બરાબર, અહીં તમને બંને બાજુના સરવા સરખા થઈ ગયા, ડિફરન્સ છે, નેટ પ્રોફિટ એને આવે છે 3,20,000 રૂપિયાનો એનો પ્રોફિટ છે. તો આ જે છે ને એ હકીકત દર્શાવે છે. આ નફા નુકસાન ખાતું છે એ શું દર્શાવે છે? હકીકત દર્શાવે છે તમને, અને ચાલુ કિંમતે દર્શાવવામાં આવે છે. એટલે જે બેવડા ધોરણો છે એ આમાં ભાગ ભજવે છે. પણ આમ છતાં તમે જુઓ ને તો ઉપરની જે મર્યાદા છે ને એના કરતા હિસાબી પદ્ધતિના ઘણા બધા ફાયદા છે. એના કારણે જ આપણે હિસાબી પદ્ધતિનો છે ઉપયોગ કરીએ છીએ. આખા વિશ્વમાં આ દ્વિનોંધી નામા પદ્ધતિ છે, હિસાબી પદ્ધતિ છે, એનો વિગતવાર છે ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ. હવે અત્યાર સુધી આપણે શું કર્યું તો કે હિસાબી પદ્ધતિ છે એના પારિભાષિક શબ્દો જોયા, એની વ્યાખ્યા, અર્થ જોઈ, બરાબર, એના હેતુ, ફાયદા, મર્યાદા, લક્ષણો જોયા. પણ હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ છે કેટલી અને કઈ કઈ છે? તો હિસાબો તૈયાર કરવાની બે પદ્ધતિ છે. જૂની વર્ષો પહેલાની જે પદ્ધતિ રહીને એ દેશી નામા પદ્ધતિ છે, અને હાલમાં અને વર્તમાન તમે કહો જે અત્યારે ઉપયોગમાં લેવાય છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. અને આપણે જે ભણવાની છે પદ્ધતિ એ પણ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. એટલે ઘણી વખત કોઈ પૂછે કે તમે કઈ પદ્ધતિ હિસાબો શીખો છો, તમે ક્યાં હિસાબો શીખો છો? હિસાબી પદ્ધતિ કેટલા પ્રકારની? તો બે. હિસાબી પદ્ધતિ છે ને બે પ્રકાર, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. અત્યારે આપણે હિસાબો લખીએ છીએ કઈ પદ્ધતિથી લખવાના છે તો કે દ્વિનોંધી નામા પદ્ધતિથી લખવાના છે. કમ્પ્યુટર દ્વારા હિસાબો છે દ્વિનોંધી નામા પદ્ધતિના આધારે તૈયાર થતા હોય છે. હવે તમને કોષ્ટક આખે આખું આપ્યું છે કે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ અને હિસાબી પદ્ધતિના આધારો. તો દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિમાં તમને 3 પોઈન્ટ આપ્યા છે: વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે. દેશી નામા પદ્ધતિ છે ને વર્ષો પહેલા લખાતી હતી, ધીમે ધીમે છે એ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે, અને હાલના સમયમાં લગભગ ક્યાંય આ પદ્ધતિએ હિસાબો લખાતા નથી. તો હિસાબો કઈ પદ્ધતિએ લખાય છે તો કે દ્વિનોંધી નામા પદ્ધતિએ હિસાબો લખાય છે. અને અહીં તમને જો આપ્યું છે દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીનો શ્રેય આપવામાં આવે છે. એટલે જે લ્યુકા પેસિઓલી છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે, બરાબર, એને તમારે છે એમ કીધું કે દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ કરનાર કોણ? તો તમારામાં શબ્દ આવશે લ્યુકા પેસિઓલી. બરાબર, શબ્દ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. હાલો,
હવે વેપારી ધોરણ આવ્યું. વેપારી ધોરણે હિસાબો રાખવા એટલે શું? તો કે હિસાબી વર્ષના જે તમામ વ્યવહાર છે એની નોંધ થાય છે, એની આવક જાવક જવાબદારી મિલકતો છે એનો સમાવેશ થાય છે, ઉપજ ખર્ચને લગતી તમામ વિગત છે એ લખવામાં આવે છે, એને કહેવામાં આવે છે વેપારી ધોરણ. હવે બીજું આવે છે રોકડ. તો રોકડમાં શું છે કે હિસાબો છે ને રોકડમાં જે થતા હોય ને એ જ હિસાબો લખાય, તો એને રોકડના ધોરણે. અને મિશ્ર ધોરણ એટલે પહેલી અને બીજી બે રીત હતી એ ટોટલ ધ્યાનમાં લેવામાં આવે એટલે મિશ્ર ધોરણ કહેવામાં આવે છે. ભારતમાં કંપનીઓ સામાન્ય રીતે વેપારી ધોરણે પોતાના હિસાબો લખે છે અને હિસાબી ધોરણ 1 પ્રમાણે કંપનીઓ પોતાના વાર્ષિક અહેવાલમાં હિસાબો છે એ વેપારી ધોરણે બતાવ્યા છે તે અંગેનું પ્રમાણપત્ર પણ આપે છે. એ તમારા માટે બહુ એટલો બધો પોઈન્ટ અગત્યનો છે નહીં, ખાલી કહેવા પૂરતો તો એટલે આપણે ધ્યાનમાં લઈ લીધું છે. હવે જે ધ્યાનમાં લેવાનો છે મહત્વનો પોઈન્ટ. હાલો, હવે તમારી પાસે એક ઊભું કોષ્ટક છે. હાલો, એમાં કીધું છે હિસાબો તૈયાર કરવાના તબક્કા. આપણે હિસાબ તૈયાર કરશો ને તબક્કા. તો પહેલો પોઈન્ટ આવ્યો વાઉચર. તો વાઉચર છે ને એ આપણે શીખી ગયા છે, મેં તમને સમજાવ્યું હતું. વાઉચર એટલે શું? રસીદ, પહોંચ, સ્લીપ, આપણે આજે કહીએ છીએ ને વાઉચર. હવે તમારી પાસે લેખિતમાં તમે કઈ ખરીદ વેચાણ કર્યું એ લખેલું જે મળી જાય એને શું કહેવામાં આવશે? વાઉચર. હવે એના આધારે આપણે વ્યવહારની ઓળખ કરશું. હવે જો તમારી પાસે જે બિલ છે ને એમાં કેશ અને ક્રેડિટ એવું લખેલું હોય, કેશ મેમો અને ક્રેડિટ મેમો. એટલે કેશ મેમો મતલબ શું? રોકડેથી વ્યવહાર થયો. ક્રેડિટ મેમો મતલબ ઉધારથી વ્યવહાર થયો. તો વ્યવહારની ઓળખ તમને વાઉચર ઉપરથી મળશે. હવે જેવી તમને વ્યવહારની ઓળખ મળશે કે આ રોકડેથી વ્યવહાર થયો કે ઉધાર વ્યવહાર થયો, તો એના આધારે આપણે આમનોંધ અને પેટા નોંધ લખવાની થશે. આ આમનોંધ અને પેટા નોંધ આપણે લખી નાખશું ને તો એના આધારે ખાતા વહી ખતવણી બનાવશું, જેમાં અલગ અલગ પ્રકારના ખાતા તૈયાર કરશું અને દરેક ખાતાની બાકી શોધતું. બાકી શોધ્યા પછી આપણે એક પત્રક બનાવશું કાચા સરવૈયાનું, એમાં દરેક બાકી લખશું અને આજે બાકી લખાઈ ગયા પછી જો કોઈ વ્યવહાર રહી ગયા હોય એને હવાલા કે અને વાર્ષિક હિસાબ તૈયાર થાય. હમણાં મેં તમને જે બતાવ્યો હતો એ વાર્ષિક હિસાબ તૈયાર થાય. એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, આ 3 ખાતા છે તૈયાર કરવાના થાય. વેપાર ખાતું કોણ બનાવશે? જે ખરીદ વેચાણ સાથે સંકળાયેલા છે ને વેપાર ખાતું બનાવશે. અને બાકીના કોઈ પણ છે કે જેને ખરીદી કે વેચાણ કરવાનું નથી, સર્વિસિંગનો બિઝનેસ છે, એ નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું બે જ બનાવશે. વેપાર ખાતું છે એ બનાવવાનું પ્રમાણ છે બહુ ઓછા પ્રમાણમાં રહેશે. એ એક તો ધંધો વ્યવસાય છે ખરીદ વેચાણનો, તો જે ખાતું તૈયાર કરવામાં આવશે. કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે. હવે ભાષા આપણે કોને કહીએ? આપણા મગજમાં આવે કે ભાષા આપણે કોને કહીએ? તો કે ભાષા દ્વારા છે ને લખી શકાય, બોલી શકાય, વિશ્લેષણ કરી શકાય, અર્થઘટન કરીએ, બરાબર. કોઈ બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં આવે, સમજાવવામાં આવે તો એને ભાષા કહેવાય. તો આપણે જોઈએ ને તો હિસાબી પદ્ધતિ છે ને એ આ બધી બાબત કરે છે, બરાબર. તો એને આપણે છે ને ભાષા તરીકે પણ ઓળખીએ છીએ. પછી બીજો પોઈન્ટ આપ્યો છે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન અને કળા. તો તમે વિજ્ઞાન અને કળા વિશે છે ને વિગતવાર તમે જાણો છો. કઈ રીતે? તો કે વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. તો આપણી જે હિસાબી પદ્ધતિ રહી ને એના પણ નિયમો અને સિદ્ધાંતો છે. એના વગર હિસાબો લખવામાં આવતા નથી. અને આ જે નિયમો અને સિદ્ધાંતો છે સર્વત્ર સ્વીકૃત હોય. એટલે તમે ગમે ત્યાં જાઓ તો આ સિદ્ધાંતો છે એનો ઉપયોગ ક્યાં થતો હોય છે અને એ પ્રમાણે લખાય છે. તમે લોકોના મોઢે સાંભળ્યું છે ઉધાર અને જમા, ઉધાર અને જમા. તો એનો શું બન્યો? એ નિયમ બન્યો, બરાબર. તો એના આધારે છે હિસાબો લખવામાં આવે છે. એટલે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે, બરાબર. પછી તમને કીધું છે કળા છે. કળા એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિને એની પાસેનું અલૌકિક અલગ પ્રકારનું જ્ઞાન, બરાબર, અલગ પ્રકારનું જ્ઞાન. તો હિસાબી પદ્ધતિમાં છે ને વ્યક્તિ પોતાની કુશળતા પ્રમાણે કામ કરે છે. પોતાની જે સમજણ શક્તિ છે ને
એને કાર્યબદ્ધ કરીને સમજૂતી ઉપર છે કામ કરે છે કે કામ કઈ રીતે કરવું ને એનો સ્કિલ પાવર છે ને એનો ઉપયોગ કરીને છે ને એ હિસાબો લખે છે. પોતે જે હિસાબી પદ્ધતિ સમજી જાય ને તો ઘણા બધા જે લખતા હોય ને એના કરતાં પોતે અલગ રીતે હિસાબો કરે છે, પણ એ પદ્ધતિ મુજબ જ કરશે, એના નિયમો મુજબ જ કરશે, પણ સરળતાથી કરશે. અત્યારે તમે જો વર્ષો પહેલા છે ને મહેતાજી એકાઉન્ટન્ટ છે ને ચોપડા ચીતરીને થાકી રહ્યા, લખીને થાકી રહ્યા, પણ કોઈ એમનું કૌશલ્ય દાખવ્યું ને કળા દાખવી કે કમ્પ્યુટરના માધ્યમથી હિસાબો લખાય. અને હિસાબોમાં કમ્પ્યુટરના માધ્યમથી જે બનાવનાર વ્યક્તિએ સોફ્ટવેર તો જો કેટલા ઇઝીલી બનાવ્યા. તમે એક જગ્યાએ એન્ટ્રી કરો છો, અનેક જગ્યાએ વસ્તુ લખાઈ જાય છે. એની પોતાની કળા છે, આવડત છે. તો હિસાબી પદ્ધતિ છે એ રીતે પણ ઉપયોગ કરે છે. કોઈને સમજાવવા માટેનું સરળ માધ્યમ છે એ રીતે પણ ઉપયોગ કરી અને હિસાબી પદ્ધતિ છે એમાં દર્શાવવામાં આવે છે. હવેના આપ્યા છે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો. હવે ક્યાંય પૂછાતા નથી, બરાબર, પણ સામાન્ય સમજૂતીમાં આપણે ધ્યાનમાં લઈએ છીએ તો કે વિશ્વાસપાત્રતા. આ જે હિસાબી પદ્ધતિ છે એનો મહત્વનું લક્ષણ એ છે કે એના ઉપર છે એ લોકો વિશ્વાસ મૂકે છે, બરાબર, એટલે વિશ્વાસપાત્રતાનો ગુણ એમાં રહેલો છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે સુસંગતપણું. તમારા જે હિસાબો છે તેમાં ભૂતકાળના નિર્ણય બરાબર હતા કે નહીં, વર્તમાનના નિર્ણયો બરાબર છે કે નહીં, એની સાથે તમે છે ને સરખામણી કરી શકો છો, બરાબર. ભવિષ્યના નિર્ણય બરાબર હશે કે નહીં, એ બધી બાબત છે એ તમે વ્યવસ્થિત સમજૂતી મેળવી શકો છો. સમક્ષમતા, તમને હિસાબો છે વ્યવસ્થિત છે એ સમજાઈ જાય અને તમે સહેલાઈથી એનો ઉપયોગ કરી શકો એ રીતના હિસાબો એમાં લખાયેલા હોય છે. તુલનાત્મકતા, તમારે તમારા જ ધંધાના આગળના વર્ષના હિસાબો, આ વર્ષના હિસાબો, એની સાથે તમારે તુલના કરવી છે તો તમે તુલના કરી શકો છો. બીજા કોઈ પણ ધંધો, આપણે જે મોબાઈલની દુકાન છે એવી જ મોબાઈલની દુકાનનો ધંધો કરે છે તો એના હિસાબો સાથે પણ તમે તુલના કરી શકો છો. લાસ્ટ પોઈન્ટ આવે છે હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. હવે આ જે હિસાબી પદ્ધતિ છે ને એનું તમે આખું ડીપમાં નોલેજ લ્યો, સમજૂતી મેળવો તો આખા ભારત દેશમાં, આખા વિશ્વમાં તમામ ધંધા વ્યવસાયમાં છે એ હિસાબી પદ્ધતિનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે એનો ઉપયોગ કરતા ગ્રુપ છે ને બહુ મોટું છે. હવે દરેક વ્યક્તિને પોતપોતાની જરૂરિયાત અનુસાર આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે. દાખલા તરીકે સંચાલકો, સ્કૂલના નહીં, બરાબર, કંપની કોઈ પણ છે તો કંપનીના જે માલિક છે ને એના સંચાલક કહેવાય, બરાબર, આપણે એને ડિરેક્ટર કહીએ, બરાબર, સંચાલક. હવે એ શું કરશે કે પોતાની કંપનીના જે હિસાબો છે એનો ઉપયોગ એને કઈ રીતે કરવો છે એની વિગતવાર સમજૂતી છે હિસાબોના આધારે મેળવશે. શેર હોલ્ડર્સ, કોઈ પણ કંપનીમાં એને શેર ખરીદવા છે તો શેરની ખરીદતા પહેલા એ કંપનીનું છે ડીપમાં નોલેજ મેળવશે. આવું કેટલા વર્ષ જૂની કંપની છે, એ કંપનીમાં દર વર્ષે નફાનું ધોરણ વધે છે કે ઘટે છે, દર વર્ષેના શેરની કિંમત વધે છે કે ઘટે છે, તો શેર ખરીદનાર વ્યક્તિને શેર હોલ્ડર્સ કહેવાય. એ હિસાબી પદ્ધતિના આધારે એ કંપનીના શેર ખરીદશે. અને સંભવિત શેર હોલ્ડર્સ કે ભવિષ્યમાં તમે છે એ કંપનીના શેર ખરીદશો તો તમે એના સંભવિત શેર હોલ્ડર્સ કહેવાય. લેણદારો એટલે કે વેપારી. હવે આપણે જે મોબાઈલની દુકાન લઈને બેઠા છીએ, આપણે કોઈ પણ મોબાઈલની કંપની પાસેથી મોબાઈલ ખરીદશું તો એ આપણા વેપારી છે. તો એ વેપારી છે એ આપણને ઉધારમાં મોબાઈલ વેચવા કે નહીં એ આપણા હિસાબો છે એને ધ્યાનમાં રાખીને આપણી સાથે વ્યવહાર કરશે કે આ મોબાઈલની દુકાનવાળા વ્યક્તિ છે, માલિક છે, એને આપણે ઉધારમાં મોબાઈલ વેચવા કે નહીં. કર્મચારીઓ, આપણે કોઈ પણ ધંધા વ્યવસાય છે એમાં આપણે નોકરી કરવી છે, એમાં આપણે કામ કરવું છે તો એ આપણને કે કઈ પ્રકારનો એનો આપણને પગાર આપે છે, એમાં કે કયા પ્રમાણે વધારો કરશે, કયા પ્રમાણનું આપણને બોનસ આપશે, આપણી જે નોકરી છે, આપણી જે જોબ છે ને સુરક્ષા કેવા પ્રકારની છે,
એ જેનો ખ્યાલ છે એને હિસાબો છે લખેલા છે એના આધારે થાય કે વર્ષોથી આ પેઢી છે, આ કંપની છે, દર વર્ષે પગાર ધોરણ કઈ રીતનું કરે છે, દર વર્ષે બોનસ છે કઈ રીતનું આપે છે, એ સમજ ક્ષમતા છે, તમે કર્મચારી છે એ ધંધાના હિસાબો જોઈ અને ધ્યાનમાં લેશે. વેરા અધિકારીઓ, ટેક્સ ઓથોરિટીઝ, કે કાંઈ પણ પ્રકારનું કે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ કંપની હોય, પેઢી હોય કે એકાકી વ્યક્તિ હોય જે ધંધો વ્યવસાય લઈને બેઠા છે એના ઉપરના જે ટેક્સ વેરા છે એ નક્કી કરવા માટે આપણે જે હિસાબો લખીએ છીએ, મારી પાસે અત્યારે 450 રિટર્ન ફાઇલ છે, 450 પ્લસ, તો એ જે ફાઇલ છે હું સબમિટ કરું છું તો ગવર્મેન્ટમાં જાય છે. તો ગવર્મેન્ટ એના ઉપરથી નક્કી કરશે કે આમાં કયા પ્રમાણમાં કોની ઉપર ટેક્સ લેવાય, આ રિટર્નમાં કાંઈ ભૂલ છે, આમ છે તેમ છે. તો બધી બાબત છે એ આપણે જે હિસાબો તૈયાર કર્યા છે એના ઉપર નક્કી થાય છે. ગ્રાહકો, હવે ગ્રાહકો છે એની જે કાંઈ કંપની છે કે ધંધો છે, બરાબર, એની સાથે સંકળાયેલી તમામ બાબત છે, ખરીદી માટે કે વેચાણ માટેની છે, એ બાબત બધી ગ્રાહકો ધ્યાનમાં લે છે. કઈ રીતે? તો કે ધંધાકીય એકમના ગ્રાહકોને નફાના સર્જનમાં અગત્યના ભાગ તરીકે ગણી શકાય. આજનું બજાર વેચનારાઓનું બજાર નથી પણ ખરીદનારાઓનું બજાર છે. અત્યારે જુઓ તો ખરીદનાર છે ને એની ખરીદનાર વ્યક્તિ છે ને એ વધી રહ્યા છે. ખરીદનાર માટે એટલે કે ગ્રાહક માટે નવા કાયદાઓ અમલમાં છે, એટલે ગ્રાહકને એનો મોટો ફાયદો છે કે ભાઈ હું છેતરાઈશ તો હું ગ્રાહક સુરક્ષામાં જઈ અને એની ફરિયાદ કરીશ તો મને એનો જવાબ મળશે. એટલે કોઈ પણ ધંધા વ્યવસાય હિસાબો છે એ ગ્રાહકો જોશે અને એ પ્રમાણે આગળ વધશે. વિદેશી ઉદ્યોગ સાહસિકો, આપણા દેશમાં આપણે જોતા હોય કે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યાર પછી ફોરેનમાંથી ઘણા બધા છે ધંધા વ્યવસાય છે એ ભારત દેશમાં આવ્યા. તો ભારત દેશમાં કોઈ પણ કંપની સાથે કોલોબરેશન કરે છે કે કંપનીના જે પાર્ટનર બને છે, બરાબર. અત્યારે હું કામ તમને સમજાવું તો કે HDFC અર્ગો, હું હેલ્થ ઇન્સ્યોરન્સ મેડિક્લેમનું કામ કરું તો HDFC ભારતની છે અને અર્ગો છે ને ફોરેનની છે, બરાબર. તો આ રીતે છે ને કોમ્બિનેશનમાં છે ને કંપની કામ કરતી હોય. એનું જૂનું નામ હતું અપોલો મ્યુનિક. તો અપોલો છે ને ભારતની કંપની છે અને મ્યુનિક છે ને ફોરેનની કંપની હતી. તો આ રીતે જે કોલોબરેશન આવે છે, વિદેશી કંપની સાથે તમે જે પણ કોલોબરેશન કરો છો તો તમારા હિસાબો છે એના આધારે ધ્યાનમાં લેતા હોય છે. પછી નિયમનકારી સંસ્થાઓ, હવે તમે જે પ્રકારનો ધંધો કરો છો, બરાબર, એ પ્રકારના ધંધા ઉપર ગવર્મેન્ટ છે એ પોતાના છે ઓથોરિટી છે, ગવર્મેન્ટ છે બધી મંજૂરી આપે છે, એ બધી તમારે ધ્યાનમાં લેવાની હોય છે. દાખલા તરીકે સેબી આપ્યું છે, શેર બજાર આપણે જે કહીએ છીએ, બરાબર, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એનો ફૂલ નેમ છે સેબી. હવે કોઈ કંપનીએ શેર બહાર પાડવા છે તો સેબીની મંજૂરી લેવી પડે, એના વગર ઈ થાય નહીં. પછી અહીંયા પૂછ્યું IRDA, IRDA, એનું જે નામ છે ને એ બોલાય છે IRDA, જેમાં હું અત્યારે છું, મારી પાસે 4-5 કંપનીના લાયસન્સ છે. તો મને આ IRDA છે ને ઇસ્યુ કરેલા છે. LIC છે, HDFC અર્ગો, રેલિગેર, સ્ટાર હેલ્થ, ઓરિએન્ટલ, આ જે 5 કંપની સાથે હું સંકળાયેલો છું તો 5 કંપનીના મને ઓથોરિટી IRDA આપી છે, બરાબર. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આણે આપી છે. તો વીમાને લગતી કાંઈ પણ બાબત છે ને તો આ જે સંસ્થા છે નક્કી કરશે, એના આધારે અમારે કામ કરવાનું રહેશે. એટલે આ સંસ્થા શું કરશે તો કે કોઈ પણ મેડિક્લેમ કંપની છે, LIC છે, એના હિસાબો છે એ પોતે ચેક કરશે અને એ પ્રમાણે એના ઉપર નિયમન રાખશે. વ્યવસાયી સંસ્થાઓ, કોઈ પણ ધંધો વ્યવસાય લઈને બેઠા છે, બરાબર, તો એને કાંઈ પણ પ્રકારના ડિસિઝન લેવા છે તો એના આધારે ઉપયોગ કરશે સંશોધકો અને વિશ્લેષકો, બરાબર. કાંઈ પણ આવનાર સમય છે, વર્તમાન સમય છે, એને ધ્યાનમાં રાખીને એને નવું કાંઈ પણ સંશોધન કે કાંઈ પણ કરવું છે તો હિસાબો છે એના આધારે રાખશે. દાખલા તરીકે અહીં તમને કીધું છે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે ઓળખવામાં આવે છે. ક્રેડિટ રેટિંગ એટલે શું? તો આપણે કોઈ પણ ધંધો વ્યવસાય છે દર વર્ષે છે એ નફો વધારે છે કે નફો ઘટાડે છે,
એ એના હિસાબો ઉપરથી છે એ જાણી શકાય છે. અને સરકારને પણ હિસાબો મહત્વના બને છે. સરકારને મોટો ફાયદો એ છે હિસાબોનો કે હિસાબોમાં જો ટેક્સેબલ આવક થતી હોય તો એ વ્યક્તિ છે, કંપની છે, પેઢી છે એ ટેક્સ ચૂકવશે તો ભારત સરકારને એની જે આવક થશે. બરાબર, આ ટોટલ પોઈન્ટ હતા. એની આપણે સામાન્ય સમજૂતી મેળવી છે, પણ આ પોઈન્ટમાં તમે જેટલા ઊંડા ઉતરો તો એક એક પોઈન્ટમાં એક એક ટેક્સ્ટ બુક આખી થઈ જાય એવડું ડીપમાં નોલેજ છે એ મેળવી શકાય. કારણ કે હિસાબો છે એ કોઈ નાની સૂની બાબત નથી, નાની સૂની સમજૂતી નથી. એને વિગતવાર તમે જાઓ તો તમે એમાંથી એક પોઈન્ટમાં પણ તમારી કારકિર્દી બનાવી શકો એવડા ડીપમાં મોટા કન્સેપ્ટ સાથે છે. બરાબર, આ સમજૂતી કોમર્સ છે એ બહુ મોટું ફિલ્ડ છે. કોમર્સમાં વ્યક્તિ ધારે એટલું કામ કરી શકે, પોતાની નામના મેળવી શકે, પોતે ધારે એટલો નફો પણ કરી શકે. આવો જે સ્કિલ છે પણ તમારી છે સૂઝબૂઝ છે, તમારી જે સ્કિલ પાવર છે એ તમે કેવી ડેવલપ કરો છો એ પ્રમાણે તમારી કામગીરી છે આગળ વધે છે. જો કાંઈ આમાં પોઈન્ટમાં કાંઈ સમજૂતી બાકી રહી જતી છે તો નેક્સ્ટ લેક્ચરમાં લેશું. અન્યથા આપણે નવું જે લેક્ચર આવશે ત્યારે નવા ચેપ્ટરની શરૂઆત કરશું.